નમસ્કાર, ભરાડ વિદ્યા સંકુલમાં સ્વાગત છે। ખાસ કરીને આપણે જાણીએ છીએ કે અત્યારે આપણા બાળકોના અભ્યાસ માટે આપણે ચિંતિત હોઈએ છીએ, પણ કહેવાય છે ને કે અભ્યાસ પ્લસ બાળકને એક કહેવામાં આવે કે સ્કિલ આવડત વિકસાવવી જરૂર છે। તો એની માટે ખાસ કરીને અમરેલીમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરાવતી એકમાત્ર સ્કૂલ ભરાડ વિદ્યા સંકુલ, જે ફિનલેન્ડ શિક્ષણ પદ્ધતિથી અભ્યાસ કરાવે છે। આપને બધાને ખ્યાલ જ હશે કે વર્લ્ડની બેસ્ટની બેસ્ટ એજ્યુકેશન તો કે ફિનલેન્ડ શિક્ષણ પદ્ધતિ છે એ બેસ્ટમાં બેસ્ટ છે। તો ખાસ કરીને તમે અહીંયા જોવો તો હરેક બાળકમાં 108 સ્કિલ હોય છે, આવડત હોય છે, પણ એને વિકસાવવા માટે અલગ અલગ આપણે કાર્ય કરવા પડે છે। તો ખાસ તમે જોવો તો અહીં શિક્ષક માર્ગદર્શિકા છે અને અહીંયા વાલી માર્ગદર્શિકા છે, આ બે ફોલો કરવાની હોય છે। જો ખાસ કરીને ધોરણ પહેલું બીજું જ્યારે બાળક અભ્યાસ કરતું હોય ત્યારે પેરેન્ટ્સે આટલી વસ્તુ પહેલાં બીજા ધોરણમાં એને ફોલો કરાવવાની, ત્રીજા ચોથામાં ફોલો કરાવવાની અને 5, 6 અને 7, 8 ધોરણ સુધી બાળકનો અભ્યાસ કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં આટલી વસ્તુ બાળકને આવડી જવી જોઈએ। આ મમ્મી પપ્પાએ પેરેન્ટ્સે ફોલો કરાવવાની છે, પ્લસમાં શિક્ષકો પણ કરાવે છે। પછી કહેવામાં આવે કે સર્જનાત્મક શિક્ષણ, તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 ચાર્ટ છે, બરાબર। પહેલો વિભાગ છે સ્કિલ એટલે આવડત, બીજો વિભાગ છે શૈક્ષણિક વિકાસ અને ત્રીજો વિભાગ છે જીવન શિક્ષણ અને ચોથો વિભાગ છે મનોવિજ્ઞાન। તમે જોઈ શકો છો પહેલા વિભાગમાં 27 મુદ્દા આપેલા છે, તો પહેલા 4 મુદ્દા જે છે એ સ્કૂલ દ્વારા, અમારી ભરાડ વિદ્યા સંકુલ દ્વારા શિક્ષકો ફોલો કરાવે છે। પહેલા 4 મુદ્દા છે જે માનો કે સ્કિલ આવડતના 4 મુદ્દા ધોરણ પહેલામાં, પછી શૈક્ષણિક વિકાસના 4 મુદ્દા ધોરણ પહેલામાં, પછી જીવન શિક્ષણના 4 મુદ્દા ધોરણ પહેલામાં, પછી મનોવૈજ્ઞાનિક તાલીમના 4 મુદ્દા ધોરણ પહેલામાં બાળક અભ્યાસ કરે ત્યાં સુધીમાં આ રીતે એને આટલા મુદ્દા ફોલો કરાવી અને એને શીખવાડીએ છીએ। પછી ધોરણ બીજું, ત્રીજું, ચોથું, 5, 6, 7, 8 ધોરણ પ્રાથમિક શિક્ષણ બાળક પૂર્ણ કરે ત્યાં સુધીમાં એક કહેવામાં આવે ને કે સર્જનાત્મક શિક્ષણ 108 સ્કિલ એનામાં વિકસી જાય, એ અમારી ભરાડ વિદ્યા સંકુલ જે છે એની ઉપર કામ કરે છે। તો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ ફરજિયાત અમારી ભરાડ વિદ્યા સંકુલમાં એકવાર મુલાકાત લેવા આપ સૌ વાલી છે એ પધારે। આભાર। અગાઉ મેં જાણ કરેલી એ મુજબ આ ચાર્ટ મુજબ જે છે તો ફિનલેન્ડ શિક્ષણ પદ્ધતિ આધારિત ચાલતી ભરાડ વિદ્યા સંકુલની જે ભરાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલે છે, તો એકવાર આપ તેની અવશ્ય મુલાકાત લેશો।